અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના કાટકુઆ ગામમાં ખેડૂત રવજીભાઈ મકવાણા દ્વારા સફેદ સેવંતીના ફૂલોની ખુશબુદાર અને નફાકારક ખેતીનું ઉદાહરણ સ્થાપિત કરાયું છે। સાથે જ ખેડૂતે પરંપરાગત ખેતીને વિવિધતા આપીને સફેદ સેવંતીનું વાવેતર કર્યું છે, જેનાથી તેઓ દરરોજ સારી કમાણી મેળવી રહ્યા છે। રવજીભાઈ મકવાણાએ પોતાની જમીનમાં આશરે 400 સફેદ સેવંતીના છોડ વાવ્યા છે। આ છોડની ખુશબુદાર અને આકર્ષક ફૂલોની માંગ ખાસ કરીને ધાર્મિક સામાજિક કાર્યો, હાર, વેણી, પૂજા અને સજાવટ માટે વધુ રહે છે। તેઓ દરરોજ 700 થી 800 રૂપિયા સુધીની મબલક આવક કમાણી કરી રહ્યા છે, જે ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતો માટે પ્રેરણાદાયી છે। આ ખેતી ઓછા ખર્ચે અને ટૂંકા સમયમાં વધુ નફો આપતી હોવાથી ઘણા ખેડૂતો માટે વૈકલ્પિક આવકનું સ્ત્રોત બને છે। સાથે જ રાસાયણિક ખાતરોના બદલે પ્રાકૃતિક પોષણ આપીને જમીનની ફળદ્રુપતા વધારી છે। આનાથી ફૂલોની ગુણવત્તા અને ખુશ્બુમાં વધારો થયો છે, તેમજ પર્યાવરણને પણ ફાયદો થયો છે। मैं आ सेवंती फूल वावेतर करेल है। मैं लगभग 400 छोड़वा वायेला है। दिवसना 15 किलो से 20 किलो दिवस वावेतर करूँ छूँ। 50 रुपया भावे 700 से 800 रुपया माने आ दिवसना आवक मारी मळी रहे छे।